મારું નામ જે એમ સોસા, ગુજરાત ઉર્જા SC ST એમ્પ્લોય એસોસિએશનના મહામંત્રી, રાજકોટ. મુદ્દામાં એવું હતું કે મેટોડા GIDC PGVCLના સ્ટાફ દ્વારા કાર્યપાલક ઇજનેરશ્રીને એમને પડતી મુશ્કેલીઓ તેમજ એને જે નાયબ ઇજનેર મેટોડા સબ ડિવિઝનના નાયબ ઇજનેર દ્વારા માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે એ લોકોએ અધિક્ષક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત કરેલી હતી. જે રજૂઆતની નકલ રવાનામાં અમને પણ 3 યુનિયનને આ નકલ રવાનામાં આપેલું છે. AG વિકાસ અને ગીતા યુનિયનને પણ આ સાથે આપેલું છે. અમારા સર્કલ સેક્રેટરી જે છે રાજકોટ રૂરલ ગ્રામ્યના, એમને અધિક્ષક ઇજનેરશ્રીને પત્ર લખેલો હતો કે મેટોડા સબ ડિવિઝનના કર્મચારીઓને અન્યાય અને જો હુકમી જે જુલ્મ કરવામાં આવ્યો છે એ બદલ આવું ના બનવું જોઈએ એવો એમને પત્ર લખેલો હતો અને એને ન્યાય મળે એ માટે એમણે પત્ર લખેલો હતો. એના અનુસંધાનમાં મેં પણ મારો એક પત્ર લખી અને મેનેજિંગ ડિરેક્ટરને જાણ કરેલી હતી કે ભાઈ મેટોડા સબ ડિવિઝનમાં આવું બને છે, જે આ વસ્તુ જે ના બનવી જોઈએ, કે જે કર્મચારીઓને ગુલામ બનાવીને રાખ્યા છે. ખરેખર કોઈ કર્મચારીને ગુલામ બનાવવા એ વસ્તુ નથી. અમારા PGVCLમાં સમય ટેકનિકલ કર્મચારી હોય તો એને શિફ્ટ ડ્યુટી હોય છે, જ્યારે ક્લેરિકલ સ્ટાફ હોય તો એને 10 વાગ્યાથી લઈ અને 6-10 સુધી હોય છે. તેમ છતાં પણ નાયબ ઇજનેર દ્વારા એમનું ઉલ્લંઘન કરી, કંપનીનું ઉલ્લંઘન કરી અને 6-10ની જગ્યાએ એમને કોઈને 7 વાગે છોડે, કોઈને 7:30 વાગે છોડે અને છૂટી ગયા પછી પણ કર્મચારીઓની એવી રજૂઆત હતી કે અમે અમારા ઘરે જઈએ ત્યારે અમને વોટ્સઅપના માધ્યમથી અમારી પાસે કામગીરીની વહેંચણી માગે છે કે તમે વોટ્સઅપના માધ્યમથી તમારી જે કંઈ પણ કામગીરી છે એ અમને આપો. અને ઘણી વખત અમારી મહિલા કર્મચારીઓના એવા પ્રશ્નો છે કે અમે અમારા ઘરે ઓફિસનું કામ પૂર્ણ કરી અને અમે જ્યારે ઘરે જઈએ છીએ ત્યારે અમારે ઘરનું પણ એટલું જ કામ હોય અને એમાં વચ્ચે અમારા નાયબ ઇજનેરશ્રી અમારી પાસે વોટ્સઅપમાં કામગીરી માગે છે, જે વસ્તુ વ્યાજબી નથી. અને જો માની લો કે વોટ્સઅપમાં કામગીરી જો ન આપે તો એમને વોટ્સઅપના ગ્રુપ, જેનું સોશિયલ મીડિયાનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં દરેક વ્યક્તિને એવું ટોર્ચરિંગ કરે છે કે તમે આ કામ નથી આપ્યું, હું તમને મેમા આપી દઈશ, તમારી બદલી કરાવી નાખીશ. અહીંયાથી ઘણા લોકો બદલી કરીને જતા રહ્યા છે, આ બાબતમાં તમારો પણ વારો આવી જશે. આવા બધા માનસિક પ્રેશરમાં રાખી અને કર્મચારીઓ પાસે કામ કરાવે છે. એ બાબતની રજૂઆત અમે મેનેજિંગ ડિરેક્ટરને કરી છે. મેટોડા કર્મચારીનો જે સ્ટાફ છે એ લોકોએ એની અરજીમાં એવું લખેલું છે કે 9/10/2025ના રોજ અમારી જે કામગીરી, જે અમે જે રજૂઆત કરેલી છે એ રજૂઆતમાં નાયબ ઇજનેરશ્રીની બદલી કરવામાં નહીં આવે તો અમે ઉપવાસ ઉપર બેસશું. એના અનુસંધાને અમે એમને ટેકો જાહેર કરેલો 3 યુનિયને કે ભાઈ જો કર્મચારીઓ ઉપવાસ ઉપર જતા હોય ને એમને જો ન્યાયિક મુદ્દાઓનું નિરાકરણ જો કરવામાં ન આવે તો અમે પણ કર્મચારીની સાથે છે. અમારી માગણી એવી છે કે નાયબ ઇજનેરશ્રીની તાત્કાલિક ધોરણે બદલી કરે, એ અમારી માગણી છે. 9/10/2025ના રોજ આમરણત ઉપવાસની નોટિસ આપેલી હતી, પરંતુ અમારા મેનેજિંગ ડિરેક્ટર સાહેબે કર્મચારીની લાગણીને માન આપી અને તાત્કાલિક ધોરણે એમની ઇન્ક્વાયરી ચાલુ કરી દીધી છે. જેના કારણે અમે મેનેજમેન્ટને 5 દિવસનો સમય આપ્યો છે કે જે તારીખ 12/10/2025 સુધીમાં તમારી કાર્યવાહી પૂર્ણ કરી અને એમની તાત્કાલિક ધોરણે પનિશમેન્ટ સેન્ટરોમાં બદલી કરવી. અન્યથા અમે 13/10/25ના રોજ આમરણત ઉપવાસ ઉપર બેસશું. અમારા અધિકારીશ્રીઓનો સારો સપોર્ટ છે અને એ લોકોએ અમારા કર્મચારીઓના રોજે રોજ નિવેદનો લે છે અને નિવેદનો લઈ અને નાયબ ઇજનેરશ્રીની બદલી કરશે એવો અમને અમારા કંપની ઉપર ભરોસો છે. એ બાબતે નાયબ ઇજનેરશ્રીની બદલી થઈ જાય એવું કર્મચારીની માગણી છે.